નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના ભાતવાડમાં ચોરી. મહિલા ઘર બંધ કરી સામાન લેવા ગઈ અને ઘરમાં ચોરી. સોના ચાંદી દાગીના અને રોકડ મળી 4 લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેરવો. 15 લાખના શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો ઝડપાઈ. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે 17 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરી. ભરૂચની BES યુનિયન સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ. સ્કૂલમાં ઓછી હાજરી હોવાથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોષ. જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમે સ્કૂલ પર સૂચના આપતા સ્કૂલના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને પછાડતા ભરૂચમાં વિજયોત્સવ. ત્રિરંગા, ઢોલ નગારા અને આતશબાજી સાથે લોકો ઉમટી પડ્યા. હેલિકોપ્ટરથી વતન પહોંચેલા પુત્રનું અંકલેશ્વરના દઢાલ ગામમાં ભવ્ય સ્વાગત. અંકલેશ્વર દઢાલ ગામમાં પુત્રના આગમન સાથે લોકોને ટી-શર્ટ સાથે ભોજનની વ્યવસ્થા કરી. અંકલેશ્વરના ભાતવાડમાં સાંજે મહિલા ઘર બંધ કરી સામાન લેવા ગઈ અને ઘરમાં તસ્કરોએ ત્રાટકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 4 લાખ ઉપરાંતની મત્તાનો હાથ ફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ રોડ પર આવેલ ભાતવાડમાં રહેતા શેખ મોહમ્મદ નઈમની પત્ની સાંજે 5 વાગે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરી નીચે સામાન ખરીદી કરવા માટે 15 થી 20 મિનિટ માટે ગયા. તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં સર સામાન ખંખેર કરી 5 તોલા ઉપરાંતના સોનાના દાગીના, ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 20 મિનિટ બાદ ઘરે પરત આવતા સામાન પુનઃ વેરવિખેર થયેલ જોવા મળતા નઈમને તેની પત્ની જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. જ્યાં સોના ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ દ્વારા શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને જરૂરી તપાસ શરૂ કરી. જોકે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી અને પ્રાથમિક અરજી સ્વરૂપે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. મારા ઘરમાં ચોરી થયેલી છે સાહેબ. કેટલાની ચોરી થયેલી છે? 4 થી 5 લાખ રૂપિયાની ચોરી થયેલી છે. 4 થી 5 તોળો મારો સોનો હતો, બધું જ જતું રહ્યું. ક્યારે ચોરી થઈ અને કેટલા સમયમાં ચોરી થઈ હતી? 5 થી 8 વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ. 10, 15, 20 મિનિટનો ખેલ થઈ ગયેલો છે. એના પછી મારી વાઈફ બહાર સામાન લેવા ગયેલી, ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી, ઉપરથી ચોરી થયેલી છે સાહેબ. ત્યાં ઉપર આવી ને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો. એ ઘટના બની. એના પછી હું મારા ઘરમાં આવ્યો, બધું ચેક કર્યું, પોલીસમાં મેં જાણ કરી. પોલીસમાં જાણ કરતાં પોલીસવાળા બધા આવ્યા, એ લોકોએ ચેકઅપ કર્યું બધું. તમારી શું માંગ છે? મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે, પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બોલેરો પિકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલો સાથે 2 ઇસમોની 17 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે એશિયન પેન્ટ ચોકડી પર વોચ ગોઠવી હતી. જ્યાં માહિતી મુજબની ટાઈમ બોલેરો ગાડી આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદરથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં બેસેલા દીપક ઈશ્વરજી ઠાકોર રહેવાસી અમદાવાદ, વિશાલ રમેશભાઈ પટણી અમદાવાદ પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતા પોલીસે ચોરીના 2520 કિલો કોપર વાયર કપડથી મેળવ્યો હોવાની શંકાના આધારે બંનેની કલમ 106 મુજબ BNSS કલમ 35 મુજબ ધરપકડ કરી 15 લાખ ઉપરાંતનો ભંગાર તેમજ 2 લાખની બોલેરો ગાડી મળી કુલ 17,14,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જોતા આ છે વોશ એરિયા,
bedroom number 1 with attached washroom, and now it's master bedroom with attached balcony. બધી જ એસેસરી જેકવાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. Visit today at Celebration Homes, Remy Colony behind Roscoe, near Samruddhi Bungalows, Dharmanagar, Bolau, Bharuch. A project by Vanni Group. ભરૂચની બીએસ યુનિયન સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઓછી હાજરીના કારણે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ સર્જાયો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ દોડી જઈ આદેશ આપતા હોલ ટિકિટ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ભરૂચ સહિત રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. આથી હાલ શાળાઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 80% ઓછી હાજરી હોવાથી શહેરની બીઈએસ યુનિયન સ્કૂલ સંચાલકો દ્વારા 22 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતની જાણ વાલીઓ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલને કરતા તાત્કાલિક તેઓએ બીઈએસ યુનિયન સ્કૂલ ખાતે પહોંચી આચાર્ય અને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની સૂચના આપતા વાલી સહિત વિદ્યાર્થીઓને રાહત થઈ હતી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સમયસર અને નિયમિત સ્કૂલે મોકલવા જોઈએ, જેથી તેમના શિક્ષણ પર અસર ન પડે અને સારું શિક્ષણ મેળવી શકે. સાથે સાથે ભરૂચની જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ કરી હતી કે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં. આજ રોજ બીઈએસ યુનિયન સ્કૂલમાં 22 જેટલા વિદ્યાર્થીઓને હાજરી ઓછી હોવાના કારણે હોલ ટિકિટ અટકાવી હોવાના રજૂઆત મળેલી હતી અને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે. ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ 2005ની કલમ 24(3) ક મુજબ જે વિદ્યાર્થીની હાજરી 80%થી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે. આ હાજરીમાં 15% સુધીની તૂટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવાની હોય છે. માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો. શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મીટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો. 80% હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે. બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં. પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં. આવું કંઈ પણ હોય, ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ. ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નનો માહોલ છવાયો હોય તેમ લોકો જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે પણ મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉમટી પડી ઢોલ અને નગારા સાથે જીતની ઉજવણી કરી હતી.
દુબઈમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાનને હરાવીને 242 રનોના લક્ષ્યને 42.3 ઓવરમાં 244 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે પાકિસ્તાનને હરાવતા જ દેશમાં જાણે જશ્ન અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને હરાવતા જ લોકો હાથોમાં ભારત દેશના તિરંગા સાથે પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા, ભવ્ય ઉજવણી કરી હતી. લોકો ઢોલ નગારા સાથે શહેરના હાર્દ સમાન પાંચપતિ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી ભારતના જીતની ભવ્ય ઉજવણી કરી હતી. ક્રિકેટ ચાહકો દ્વારા તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકો ખુશીમાં નાચતા કૂદતા ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા, જેના કારણે પાંચબત્તી પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે સ્થાનિક પોલીસ સ્ટાફે પણ દોડી આવી પોતાની ફરજ નિભાવી હતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. યુએસથી અમદાવાદ આવ્યા બાદ હેલિકોપ્ટરમાં વતન અંકલેશ્વરના દઢાલ ગામે આવી પહોંચેલા પુત્રનું પિતા સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં રહેતા અને ટાઈગર ટી ફાઉન્ડેશનના સ્થાપક હનીફ ગોડા સામાજિક સેવા સાથે સંકળાયેલ છે, જેઓના પુત્ર અને હાલ યુએસથી અમદાવાદ અને ત્યાંથી હેલિકોપ્ટરમાં વતન અંકલેશ્વરના દઢાલ ગામે આવી પહોંચેલા પુત્રનું પિતા સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. હનીફ ગોડા દ્વારા પોતાના ગામમાં વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વતન પ્રત્યે પ્રેમ ધરાવનાર પુત્ર પણ ગામ પ્રત્યેની ફરજ અદા કરવા આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોતાના માતા પિતાના સ્વપ્નને સાકાર કરવા આવ્યા છે, જેઓએ ગામમાં પ્રવેશ કરતા જરૂરિયાતમંદ લોકોને ટી શર્ટ સાથે ભોજનની વ્યવસ્થા કરી સેવા કાર્યોનો પ્રારંભ કર્યો હતો. ને હું એટલે જ આવ્યો છું કે અહીંયા આ લોકોને તરક્કી કરવા માટે, ગામનો પણ વિકાસ કરવા માટે બધું બહુ ધીરે ધીરે બધું કરશું. હજુ જોઈશ, હજુ અહીંયા તો આવ્યો આપણા ગામમાં ફરીશ, પછી જોઈશ કે કાં તરક્કી કરવાનો મોકો મળે છે, કાં એને ચેન્જ કરવાનું છે, શું કરવાનું છે, એ બધું પાપા સાથે બેસીને પ્લાન કરશું. પણ એટલા માટે જ આવ્યો છું કે ગામને આપણે અગાડી લઈ જાય ને લોકોને પણ મોટિવેટ કરીએ કે તમે પણ કરો, બધા મળીને કરો, યુનાઇટેડ રહો, એકબીજાનો એ ન કરો, બધા મળીને કરો તો આગળ વધશો. ટીમ વર્ક છે ને એ તો ડ્રીમ વર્ક. અગર ટીમથી કામ કરશો તો સપનું પૂરું થશે. એક માણસ નથી થાય, કંઈ નથી થાય, બધા મળીને કરવું પડે. ટાઈગર ફાઉન્ડેશન દ્વારા આગળ તમે કયા કાર્યો કરવા? આપણે હજુ અમારે તો કંઈ ડિસાઇડ નથી કર્યું, પણ બધું બહુ જ પ્લાનિંગ છે. હવે થશે. હું આવ્યો છું આજે, હજુ 1 કલાક થયો છે આવીને, પછી બધું લખીને બધું પ્લાનિંગ કરશું એક એક કરીને. બસ એ છે કે ગામવાળાને બધાને તરક્કી કરીને બધાને મળે એ છે કે બધાને આગાડી વધો. હું આગાડી આવ્યો, હું બી આ ગામમાં હું ગયેલો છું મોટો થઈને. હવે આ લોકોને મોટિવેટ કરવા આવ્યો છું કે હવે તમે પણ કરો, મેં પણ કર્યું, તમે પણ કરી શકો. બરાબર ને? તો બસ આ જ ઉમ્મીદ છે કે બધા આગાડી વધે ને સાથે રહે, બધા એકબીજાને સાથ આપે અને સાથ આપે. એને ઘણા કામો કર્યા ગામના, અને એમને બી તમન્ના થઈ કે હું મારા વતનમાં જઈને પાછું કંઈક કરું. તો એમનો જે પ્લાનિંગ છે કોઈને ખબર નથી ક્યારે શું થાય. એ હિસાબથી કામ ચાલી રહ્યું છે અને આગળ જતાં ઘણા એવા કામો છે જે અમે પૂરા કરીશું. ગામની સ્વચ્છતા, ગામનું પાણી, ગામમાં કેમેરા સિસ્ટમ, ગામમાં લાઇટ, ગામમાં રોડ, ગામમાં કચરાનો ફેંકવાનો, એ દરેક નાના નાના પ્રોબ્લેમો છે એને સોર્ટ આઉટ કરવાનું કહે છે, પણ એ સ્ટેપ બાય સ્ટેપ થાય. તો ગામ લોકોએ આજે જે સહકાર આપ્યો અને વેલકમ કર્યું, બહુ ખુશી અને બહુ આનંદ થયો, બહુ ઘણો આનંદ થયો. અમારી આંખોમાંથી આંસુ નીકળી ગયા, એટલો આનંદ થયો. કેમ કે આવો ફંક્શન આજ સુધી કોઈએ કર્યો નથી. આ પહેલી વાર અમારા ગામમાં હોય પ્રસંગ બન્યો છે અને લોકોને બહુ જ આનંદ લીધો. ગામના તમામ લોકોએ ખુશી હતા, અમને વધાવ્યા. એનો આભાર માનું છું અને દરેક ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અને ભવિષ્યમાં આવા બધા કામો એ કરતો રહેશે અને હું અહીંયા રહીશ. અહીંયા રહીને હું હેન્ડલ કરીશ અને 100% એ કામ પૂરું કરીને છોડી દઈશ. થેન્ક યુ વેરી મચ. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. કરજણ શિનોર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તેમજ કોંગ્રેસ અગ્રણી પિન્ટુ પટેલ દ્વારા કરજણ કાયાવરોહણ રોડના બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પિન્ટુ પટેલ દ્વારા વડોદરા જિલ્લાના અધિકારીઓ સહિત ઇજારદારોને મીડિયા સમક્ષ ઉપસ્થિત રહી રોડ ઉપરથી હલકા મટીરિયલનો રોડ ઉપરથી ચોસલું ઉખાડી બતાવ્યું હતું. રૂપિયા 9,24,00,000ના જંગી ખર્ચે સોરઠિયા કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે, જ્યારે એ ઇજારદાર દ્વારા હલકા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે, જેની સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. પ્રજાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતિયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે. જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવારનવાર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે, તેમજ લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે, તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે. આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે, તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે કે રોડ છે એ 9,24,58,120નો રોડ હાથથી ઉકેલી નાખવામાં આવે છે એ પણ દેખાઈ આવે છે. આ રોડની અવારનવાર રજૂઆતો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડામર આટલો વાગવા છતાં, રોલર વાગવા છતાં પણ બહાર દેખાઈ આવે છે. હેવી વાહનો અહીંયા રહીને જાય અવર જવર કરે છે, એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોડની જે ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ. એને લઈને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે છે. આવનારા દિવસની અંદર આ જે રોડ છે એ ટોટલ 900 mm નો રોડ આવેલો છે. અમે RTI થી માહિતી માંગેલી છે અને એની અંદર આ લોકોએ જે ડામર પાથરેલો છે એ ફક્ત ને ફક્ત 1 થી 2 ઇંચનો હોય એવું દેખાઈ આવે છે. અને મીડિયાના માધ્યમથી અત્યારે અમે વિડીયોગ્રાફી પણ કરી છે. આ રોડની અંદર જો તપાસ સચોટપણે ન કરવામાં આવી તો અમે વિજિલન્સ દ્વારા તપાસ કરીશું, તેમજ આ રોડ પર ધરના પ્રદર્શન પણ કરી આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી અને આ બીડી સોલઠિયા સાઇડ શોલ્ડરિંગ જે કરેલું છે ત્યાં આગળ રોડ ઉખડી જાય છે. તેમજ મેઇન રોડ પર પણ આપ જોઈ શકો છો કે જે ડામર અને જે ક્વોલિટીમાં કામ થવું જોઈએ એ કામ થયું નથી. કપચી પણ બહાર દેખાઈ આવે છે અને સાઇડ શોલ્ડરિંગમાં જે ઉખડે છે એની નીચે પણ રોડ જૂનો રોડ હોય છે એ પણ દેખાઈ આવે છે. ડભોઈના કનાડા ગામડી પાસે ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલ યુવાનને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ડભોઈ તાલુકાના કનાડા ગામડી રોડ પર ગફલતભરી રીતે લેલણ ટ્રક હંકારતા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો હતો. એક્ટિવા સાથે પટકાયેલ યુવાનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. મોતને ભેટનાર યુવાન હાર્દિક ભરતભાઈ બારોટ, ઉંમર વર્ષ 29, ડભોઈના સાઠોદ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.
અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 4 ટ્રેક બનેલા નવીન રોડને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઉપર ગ્રામ્યના નાગરિકો વિરોધ કરી રહ્યા છે. રોડ બન્યા વગર સ્પીડ બ્રેકર બનાવી દેવાતા અકસ્માતનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. તે અંગે સાથોદ ગામના નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાથોદ ગામના નવયુવાનનું વાહન અકસ્માતોમાં મોત થતાં ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો અને રોડની કામગીરી સામે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે સાથોદના ગ્રામજનો વિરોધ સાથે રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. એ રોડના કામકાજની અંદર અહીંયા કોઈ દેખરેખ રાખનાર નથી. રોડ બનતો ત્યાં સુધી આજ દિન સુધી 1.5 વર્ષની અંદર વારંવાર અકસ્માત થાય છે. બીજું, રોડ ખાતાવાળા અને કોન્ટ્રાક્ટરો પોતાના પૈસા છૂટા કરવા માટે જ્યાં રોડનું કામ હજુ પૂરું થયું નથી એ પહેલાં લોકોએ ડિવાઈડર બનાવી દીધું છે. શા માટે ડિવાઈડર બનાવવાની જરૂર છે? જ્યાં સુધી 2 રોડ એક્ઝિટ નહીં ચાલુ થાય ત્યાં સુધી ડિવાઈડરની જરૂર જ નથી. કદાચ જો અહીંયા ડિવાઈડર ના હોત તો વાહન વ્યવહારમાં સુગમતા રહેત અને કદાચ બાજુના રોડમાંથી પણ વાહન ચાલુ રહેત. પોતાના પૈસા છૂટા કરવા માટે કોના આશીર્વાદથી ને કોની દેખરેખ હેઠળ લોકો ડિવાઈડર બનાવી રહ્યા છે. અમારી ઉગ્ર માગણી છે કે જ્યાં સુધી બંને બાજુનો રોડ ચાલુ થાય ત્યાં સુધી ડિવાઈડરને વચ્ચેથી બ્રેકઅપ આપી દો અને આવવા જવાને વાહન વ્યવહારની અંદર સુગમતા રાખો. હજુ રોડ એમણે ખુલ્લો મૂકી દીધો છે. કોઈ જગ્યાએ એમણે પાટા પડ્યા નથી, કોઈ બાઉન્ડ્રીનું નિશાની આપેલી નથી કે વ્હાઇટ પટ્ટા પાડેલા નથી. અહીંયા મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ આવજા કરે છે, કોઈ અહીંયા દેખરેખ રાખતું જ નથી. સૌથી ગંભીર વિષય છે રોડ અકસ્માતોનું. 5 કિલોમીટરની અંદર 1.5 વર્ષની અંદર 1 ડઝનથી વધુ અકસ્માતો થઈ ચૂક્યા છે અને આવી ઘોર અન્યાય અહીંયા ચલાવી લેવામાં નહીં આવે એવું અમે કહીએ છીએ. વહેલામાં વહેલી તકે એનું આવીને અધિકારીઓ સ્થળ પર નિરાકરણ લાવે, ડિવાઈડરને ખુલ્લું કરે અથવા અહીંયાની દેખરેખ માટે પૂરતો પોઈન્ટ રાખે અથવા વ્હાઇટ પટ્ટા મરાવે. બાકી હવે આવો અન્યાય ચલાવી લેવામાં નહીં આવે. 27 ફેબ્રુઆરીથી એસએસસી તેમજ એચએસસીની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષાના સમયે નિયમિત અને સારી રીતે પહોંચી રહે તે માટે ભરૂચ વિભાગ ડેપો દ્વારા પરીક્ષાના અનુસંધાને અલાયદી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષાના મુખ્ય કેન્દ્રો નવીપુર, દયાદરા, કરમાળ, વાગરા છે, જ્યાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ પરીક્ષા અર્થે આવનાર છે. તેઓ માટે યોગ્ય આયોજન કરી અત્રેથી પરીક્ષાના દિવસ દરમિયાન 13 વાહનો થકી ટ્રીપો સંચાલિત કરી સદર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું આયોજન હાથ ધરેલ છે. એસએસસી તેમજ એચએસસીની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાનાર છે. તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાનાર છે, જેમાં પરીક્ષાની તારીખોના દિવસો દરમિયાન ડેપો દ્વારા પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપી સંચાલન હાથ ધરેલ હોવાનું ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવી તે અંગે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને તેઓના પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં અત્રેથી ભરૂચ હસ્તકના એક દયાદરા કેન્દ્ર, કરમાળ કેન્દ્ર અને વાગરા તેમજ નબીપુર આ એસએસસી એચએસસીની પરીક્ષા માટેના મુખ્ય કેન્દ્રો છે, જ્યાં આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા અર્થે આવતા હોય છે. તો તેઓ તેના પરીક્ષાના સમયે પહોંચી રહે અને તેઓની પરીક્ષા સારી રીતે આપી શકે તેવા સુખદ આયોજનથી અત્રેથી તેઓ માટે અલાયદી ટ્રીપોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે 27 થી 10 માર્ચ સુધી એસએસસીની પરીક્ષા કાર્યરત રહેશે અને ત્યારબાદ 17 માર્ચ સુધી સામાન્ય પ્રવાહ એચએસસીની પરીક્ષાઓ કાર્યરત રહેશે. તે મુજબનું આયોજન ભરૂચ ડેપો દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ગમી રાગણી ને રાગમી કોમલહાર રણમાં મીઠી વીરડી ને જંગ મીઠી તલવાર. અમે છે અઘોરી મ્યુઝિક. અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં. 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે. તો મળીએ. જય માતાજી, જય ગુરુ. માંગરોળ તાલુકાના બોરસદ દેગડિયા ગામમાં ઓરડો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે બાદ ઓરડો ન બનાવી રૂપિયા ચાવ કર્યા હોવાનો આક્ષેપ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસદ દેગડે આશ્રમ શાળામાં વર્ષ 2021-22માં ઓરડો બનાવવા માટે માંડવી ટ્રાયબલ સબ પ્લાન્ટ દ્વારા 5 લાખ રૂપિયાનો ચેક બોરસદ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવ્યો હતો, જે ઓરડો ગ્રામ સેવા સમાજના કરતા અર્તાઓને યેનકેન પ્રકારે રાજ્ય સેવકો ખોટા બિલો બનાવડાવી ઓરડો બાંધકામ કર્યા વગર સાંઈ કૃપા કન્સ્ટ્રક્શન તારીખ 20/12/2023ના રોજ ₹4,65,514 રૂપિયાનો ચેક લખાવી અપાયો હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બદઇરાદો બદદાનતથી દુષ્પ્રેરણા પૂરી પાડી ભ્રષ્ટાચાર આચરવા ખોટા બિલો બનાવી ઉચ્ચાપત કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાનું પણ લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. વિકાસના નામે ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, બીજી ગ્રાન્ટની આડમાં ઓરડો ચાઉ કરી જવાનું કાવતરું જે પ્રકારે પાર પાડવામાં આવ્યું હોય તેવા પુરાવા સાથે ફરિયાદીએ ઉચ્ચ અધિકારીને તપાસ માટે લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી તપાસ સમિતિ બનાવી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજદારે માંગ કરી છે. બોરસદ દેગડિયા આશ્રમ શાળા ખાતે 2021-22માં ટ્રાઇબલ સબ પ્લાન માંડવીથી એક ઓરડો મંજૂર કરવામાં આવ્યો હતો. એ ઓરડો આ સ્થળ પર બન્યો નહીં હતો અને જે તે સમયે આ સંસ્થાના કરતા હતા અને તાલુકાના અધિકારીઓ સરપંચશ્રીઓ જેઓએ આ ઓરડાના રકમ તારીખ 20/12/2023ના રોજ જે તે એજન્સીના નામે પૈસા ઉપાડી લીધા હતા અને આજ દિન સુધી આ ઓરડો બનાવવામાં નહીં આવ્યો હતો. અને મેં તારીખ 10/12/2025ના રોજ કલેક્ટર સાહેબશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી અને ત્યાર પછી આ ઓરડાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી સ્થળ પર આવી અમે આ તપાસ કરતાં અમને માલુમ પડ્યું કે આ ટ્રાઇબલનો જે ઓરડો જે ભ્રષ્ટાચાર થયો હતો અને જે પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા એ ઓરડાનું કામ હમણાં ચાલુ કરવામાં આવ્યું છે. જૂના ભરૂચના લાલભાઈની પાટ સ્થિત 250 વર્ષ કરતાં વધુ પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીની ચલણ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન નગરી ભરૂચમાં ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. તેમાંનું જૂના ભરૂચમાં લાલભાઈની પાટ સ્થિત શ્રી તાગડ સોની પંચ સંચાલિત અંદાજિત 250 વર્ષ કરતાં જૂનું પૌરાણિક વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે, જે મંદિર સમય જતાં જર્જરિત થતાં મંદિરના નવનિર્માણ અર્થે ચલણ વિધિનો કાર્યક્રમ મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષણની રામાયણમાં પાત્ર ભજવનાર ભરૂચના કલાકારો મેહુલ પટેલ તેમજ અરવિંદભાઈ પરમારે વિશેષ ઉપસ્થિત રહી મંદિર નિર્માણમાં યથાશક્તિ ફાળો આપવા માઈ ભક્તોને અપીલ કરી હતી. શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર નિર્માણને લઈ યોજાયેલ ચલણ વિધિ કાર્યક્રમ નિમિત્તે હોમ હવન, મહાઆરતી સહિત પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહી મહાઆરતી તેમજ પૂજા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન કરનાર સંજય સોની, સ્નેહલ સોનીએ સૌ ઉપસ્થિત જનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના સામાજિક કાર્યકર મોહમ્મદ સોએબ કે શેખ સુજનીવાલા દ્વારા વિનામૂલ્યે SSC-HSC બોર્ડ એક્ઝામ કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઇકરા ઇસ્લામી સ્કૂલ, ફુરજા રોડ, 4 રસ્તા, ભરૂચ ખાતે આયોજિત વિનામૂલ્યે SSC-HSC બોર્ડ એક્ઝામ કિટ વિતરણ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ભરૂચના ડિરેક્ટર તલકીન જમીનદાર, MMMCT પ્રિન્સિપલ મંસૂરી આસિફ અહેમદભાઈ તેમજ ડોક્ટર ઇસ્માઇલી પટેલ અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે SSC-HSC બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કિટ વિતરણ કરવા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધોરણ 10 અને 12ની SSC-HSCની પરીક્ષા માટેની મહત્વની કહી શકાય કે એજ્યુકેશન કિટનું વિતરણ સામાજિક આગેવાન સોએબભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલું હતું. મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું. આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. ભરૂચના વિદ્યાર્થીઓ ગુજરાતના સ્તરે કહી શકાય કે રાજ્ય સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી હું આશા રાખું છું. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાઠોડની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી દેવીલાલ અમર કાલબેલિયા રહેવાસી કણિયા વસ્તી રાજ્યવાસ રાજસ્થાન પોતાના ઘરે રહે છે, જે બાતમીના આધારે તાત્કાલિક એલસીબીની ટીમને રાજસ્થાન ખાતે રવાના કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપી દેવીલાલ અમર કાલબેલિયાને તેના ઘરેથી ઝડપી પાડી ગુજરાત ખાતે લાવી વધુ તપાસ સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ સ્થિત સત્સંગ ભવન ખાતે રમત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર તાલુકાના વિવિધ શાળાઓ વિદ્યાર્થીનીઓ માટે મોતાલી ગામ સ્થિત સત્સંગ ભવન ખાતે રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી, દોડ, ગોળા ફેંક, વોલીબોલ, ખોખો સહિતની રમતોનું સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ રમતોના વિજેતા વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આવી સત્સંગ ભવનના પ્રતિનિધિ મનહર બાલકૃષ્ણ પંચાલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારીના પપ્પુ સિંઘ, બીજેપીના પ્રમુખ અમૃત સાલુકે, પાનોલી ગીની ફિલામેન્ટના સંજીવભાઈ રાય સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભરૂચમાં સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજનો 5મો સમૂહ લગ્નોત્સવ અંબે માતા વિદ્યાલય બંબાખાના ખાતે યોજાયો, જેમાં 18 યુગલો લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. ખારવા હાંસોટી માછી સમાજના અગ્રણીઓએ 2018થી સમૂહ લગ્નની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2019, 2020 અને 2023માં સફળ સમૂહ લગ્નો યોજાયા હતા. ભાડભૂતથી જનોર સુધીના નદી કિનારે વસતા સમાજના લોકોએ આ પ્રસંગ માટે વિશેષ તૈયારીઓ કરી હતી. કાર્યક્રમમાં દરેક યુગલ માટે અલગ મહિયારું, ચોળી અને સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે કુકરવાડા ત્રિગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદજી મહારાજ, શારદાપીઠ મઠના મઠાધીશ મુક્તાનંદજી અને સ્વયં સાંઈરામ ગુરુજીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. રાજકીય ક્ષેત્રમાંથી સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 18 વર રાજાઓની એક સાથે નીકળેલી વરયાત્રાએ બંબાખાના વિસ્તારમાં અનેરો માહોલ સર્જ્યો હતો. સમાજના દાતાઓ દ્વારા નવદંપતીઓને ભેટ સોગાદો અર્પણ કર્યા હતા. ખારવા માછી અને હાંસોટી સમાજના કુલ 18 જોડાઓ 9 દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે, જેવો કે ભારભૂત, હાંસોટ, અંબેતા, કસક, મક્તમપુર, એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે 9 દંપતી એને આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે. એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માછી હાંસી સમાજના લોકોને, હવે પછી પણ જ્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય
અને બીજું કે આપણે જે વ્યસન વ્યથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું. સમાજના લોકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે. યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એકનો ઉત્કર્ષ થાય અને એવો મારી શુભેચ્છા છે. ભરૂચના વોર્ડ નંબર 1 માં આવેલી સ્ટર્લિંગ પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તાનું લોકાર્પણ તથા વોર્ડના કાઉન્સિલરોનું સન્માન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા, જાવેદભાઈ પટેલ, જુલ્ફિકારભાઈ રાજ અને ભરૂચના વિવિધ સોસાયટીઓના આગેવાનો જેમાં અબ્દુલભાઈ કામઠી, ઉમરજીભાઈ આબાદ નગરવાલા, નજીરભાઈ અને વિદેશથી પધારેલ અબ્દુલભાઈ મજીદ તથા કરણભાઈ ટેલર હાજર રહ્યા હતા. સોસાયટીના પ્રેસિડેન્ટ ડોક્ટર વશિમરાજે બધા કાઉન્સિલરનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રોગ્રામની શરૂઆત સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ઇમ્તિયાઝભાઈ દ્વારા કરવામાં આવી હતી. તમામ કાઉન્સિલરોને પધારેલા મહેમાનોનું સોસાયટીના રહીશો દ્વારા ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ઇમ્તિયાઝભાઈએ સોસાયટીના લોકોને સોસાયટીની સફાઈ અને રસ્તાને સારી રીતે વાપરી અને સોસાયટીના દરેક કામમાં આગળ આવી લોકો ઊભા રહે એવી અપીલ પણ કરી હતી. દર્ભાવતી ગાયત્રી પરિવાર દ્વારા માં ભગવતી પ્રજ્ઞા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ ઉત્સવ નિમિત્તે કથાકાર પ્રજ્ઞાપુત્રી શ્રી રશ્મિકાબેન પટેલના સ્વમુખે 466મી શ્રીરામ કથાનું તારીખો 16/2/2025 થી 22/2/2025 સુધીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ 23/2/2025 ને રવિવારના રોજ 51 કુંડી ગાયત્રી યજ્ઞ દ્વારા કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેનો ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈ સહિત આસપાસના શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. તો આ ત્રિવેણી સંગમના જન્મ શતાબ્દીના આ શતાબ્દી વર્ષને અમે મનાવવા જઈ રહ્યા છે. 2025, 2026 અને 2027 3 વર્ષમાં અમારું એક ટાર્ગેટ છે, એટલે અમારું એક લક્ષ્ય છે કે યુગ ઋષિ યુગ દ્રષ્ટાનું જે સ્વપ્ન હતું કે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ, એને સાકાર કરવા માટે અમારી યુવા ટીમ, દર્ભાવતી નગરીની યુવા ટીમ આજે ખૂબ સરસ કામ કરી રહી છે. અને આ વર્ષ દરમિયાન અમે 108 યુવક યુવતીઓ ભેગા થઈ અને માતાજીના આશીર્વાદ લેવા માટે યુગતીર્થ શાંતિકુંજ જઈશું. અને એ આશીર્વાદ લઈને આવ્યા પછી 2 વર્ષની અંદર એટલે કે 2026 અને 2027માં એથી વિશેષ અમારા યુવા ટીમનું સંગઠન બનાવી અને માતાજીના ચરણોમાં અર્પણ કરીશું. આ લક્ષ્ય સાથે આજે આ ગાયત્રી પરિવાર દર્ભાવતી નગરીના તમામ પરિજન ભાઈ બહેનો કામ કરી રહ્યા છે. દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 22મા વર્ષના પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ દ્વારા શ્રી રામ કથામૃતમનું ભવ્ય આયોજન સંપન્ન થયું. તેમાં અનેક ભાવિક ભક્તોએ ભાગ લીધો. આજે તે કથાની પૂર્ણાહુતિના રૂપે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો છે. આ યજ્ઞ દરમિયાન અનેક યુવાનોએ પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે કેટલા સંકલ્પો હાથ ધરી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનના કાર્યો કરવાના સંકલ્પ કરી અને આ કથાની પૂર્ણાહુતિ થઈ. ગણેશ ખાણ ઉદ્યોગ સહકારી મંડળી વટાળિયાની કસ્ટોડિયન કમિટી તાત્કાલિક રદ કરી ચૂંટણી યોજવાની માંગ પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ સહકાર મંત્રીને પત્ર પાઠવી કરી છે. પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ સહકાર મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારિયા એ ગુજરાત સહકારી સમાજ અધિનિયમ 1961 હેઠળ નોંધાયેલી મંડળી છે, જેની વ્યવસ્થાપન સમિતિનો કાર્યકાળ 2019માં પૂર્ણ થઈ ગયો હતો. રાજ્ય સરકારે માર્ચ 2022માં કસ્ટોડિયન કમિટીની નિયુક્તિ કરી, પણ કાયદા મુજબ આવા વહીવટ માટે મહત્તમ 1 વર્ષની મર્યાદા હોય છે. તે છતાં મંડળીમાં ગેરકાયદેસર રીતે કસ્ટોડિયન કમિટી આજે પણ કાર્યરત છે, જે સહકારી કાયદાના ઉલ્લંઘન અને શેર ધારકોના હકોનું ઉલ્લંઘન કરે છે. કસ્ટોડિયન કમિટીના અયોગ્ય વહીવટ અને ભ્રષ્ટાચારના કારણે ખાંડ પિલાણ ક્ષમતા કરતાં ઉત્પાદન અને પિલાણ ઓછું થઈ રહ્યું છે. ગોળાના કોલા કરતાં પણ નીચી રિકવરીના કારણે મંડળીનું આર્થિક સંચાલન ખોરવાઈ ગયું છે, જેથી શેર હોલ્ડર્સ અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આથી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાની કસ્ટોડિયન કમિટી તાત્કાલિક રદ કરવામાં આવે અને લોકશાહી અને સહકારી કાયદા અનુસાર વહેલી તકે મંડળીની ચૂંટણી યોજવામાં આવે.
તેમજ 1 વર્ષથી વધુ ગેરકાયદેસર વહીવટ કરનાર તથા ખાણ નિયામક દ્વારા કરવામાં આવેલા નિર્ણય માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત સરકાર અને સહકાર વિભાગ આ અંગે તાત્કાલિક પગલાં લે, જેથી ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો, શ્રમિકો અને શેર હોલ્ડરોને યોગ્ય ન્યાય મળે. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ બ્લુ ચિપ શોપિંગ સેન્ટરમાં કેનેરા બેંકની ઉપરનો સ્લેબ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ બ્લુ ચિપ શોપિંગ સેન્ટરમાં કેનેરા બેંકની ઉપરનો સ્લેબ અચાનક રવિવારે તૂટી પડ્યો હતો, જેના પગલે ગભરાટ પ્રસરી ગયો હતો. જોકે રવિવાર હોવાથી બેંક બંધ હોવા સાથે અવરજવર પણ નહીવત હતી, તેથી કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. આ બાદ તૂટી પડેલી સ્લેબના કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. ભરૂચના સ્ટેશન પાસે ઇકોનું ટાયર ફાટતા એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો. જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ભરૂચ સ્ટેશન સર્કલ નજીક એક એક્ટિવા ચાલક ભરૂચ સ્ટેશન સર્કલ તરફ આવી રહ્યો હોય તે દરમિયાન ઇકોનું ટાયર ફાટતા ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં એક્ટિવા ચાલક રોડ ઉપર પટકાતા સામાન્ય ઈજા થઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થવા પામ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રાથમિક શાળા ઉમરાજ ખાતે ગરમ નાસ્તા તેમજ સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ પ્રાથમિક શાળા ઉમરાજ ખાતે બાળકોને ગરમ નાસ્તો આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રમીલાબેન પટેલના સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો હતો. આ પ્રસંગે બાળકોને સ્ટેશનરી વિતરણ પણ કરવામાં આવી હતી, જેનો 40 જેટલા બાળકોએ લાભ લીધો હતો. જેમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનનગર, હસમુખભાઈ વાઘેલા, પ્રદીપભાઈ મોગે, જયેશભાઈ કાપડિયા, મહેશભાઈ રાણા, ચંદ્રકાંતભાઈ રાણા, રશ્મિકાંત કંસારા, મુકેશભાઈ તાપિયાવાલા, ગુમાનભાઈ પટેલ, યશવંતભાઈ તડવી સહિતના સભ્યોએ જોડાઈને બાળકોને પોઝિટિવ એનર્જી આપી હતી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું હાંસોડ તાલુકાના ઇલાઓથી ભરૂચ જિલ્લામાં આગમન થતા જિલ્લા ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવની સાધના અખંડ દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય માતાજીની શતાબ્દી વર્ષ નિમિત્તે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન સમગ્ર દેશમાં કરાયું છે. આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં 2 વર્ષ અને ભરૂચ જિલ્લામાં 17 દિવસ પરિભ્રમણ કરશે. ભરૂચ જિલ્લામાં 24મી ફેબ્રુઆરીના રોજ હાંસોડ તાલુકાના ઇલાવ ખાતે દિવ્ય જ્યોતિ કળશ યાત્રાનું આગમન થતાં ભરૂચ જિલ્લાના 76 કરતાં વધારે ભાઈઓ બહેનોએ પૂજા આરતીમાં ભાગ લીધો હતો. સામૂહિક યુગ નિર્માણ સત સંકલ્પનો પાઠ અને સામૂહિક ગાયત્રી મંત્ર ચાલીસાના પાઠ અને સૂર્ય અર્ધ્યનો સંકલ્પ કરાયો હતો. ઇલાવ બાદ સુવર્ણખુર્દ ગામ તાલુકો હાંસોડ જિલ્લો ભરૂચ 42 કરતાં વધારે ભાઈઓ બહેનોએ પૂજા કરી હતી. જે બાદ ભોલાવ, અણિયાદરા વગેરે ગામોમાં ભાઈઓ બહેનોએ પૂજા આરતી સંપન્ન કરી બલિ વૈશ્વ યજ્ઞનો સંકલ્પ કરી ગાયત્રી મંત્રની સાધનાનું મહત્વ તેમજ જન્મ શતાબ્દીનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં શાળાના નાના બાળકોને તેમની ભાષામાં નિયમિતતા અને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. તારીખ 12મી માર્ચ સુધી ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દિવ્ય જ્યોતિ કળશ યાત્રા પરિભ્રમણ કરશે. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાની ઉર્જા શક્તિ પ્રાપ્ત કરવા તેનું દર્શન, પૂજન, આરતીમાં સહભાગી થઈ જીવનને ધન્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના ભાતવાડમાં ચોરી. મહિલા ઘર બંધ કરી સામાન લેવા ગઈ અને ઘરમાં ચોરી. સોના, ચાંદી, દાગીના અને રોકડ મળી 4 લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેરવો. 15 લાખના શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો ઝડપાઈ. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે 17 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરી. ભરૂચની બીઈએસ યુનિયન સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ. સ્કૂલમાં ઓછી હાજરી હોવાથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોષ. જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમે સ્કૂલ પર સૂચના આપતા સ્કૂલના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને પછાડતા ભરૂચમાં વિજયોત્સવ. ત્રિરંગા, ઢોલ, નગારા અને આતશબાજી સાથે લોકો ઉમટી પડ્યા. હેલિકોપ્ટરથી વતન પહોંચેલા પુત્રનું અંકલેશ્વરના દઢાલ ગામમાં ભવ્ય સ્વાગત. અંકલેશ્વર દઢાલ ગામમાં પુત્રના આગમન સાથે લોકોને ટી-શર્ટ સાથે ભોજનની વ્યવસ્થા કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.